હાલ આજે તમારું નામ શું સાહેબ બોલ્યું? શ્રેયસભાઈ આવેલા માપણીવાળા. આજે જે શ્રેયસભાઈ માપણીવાળો 25/6/2026ના રીતે 91 સર્વે નંબરના 12 સર્વે નંબર માપવાના હતા. તો 12 સર્વે નંબરમાં માપણીવાળા સર્વે 6 માપ્યા, બીજી વખત આવ્યા તો 1 માપ્યો અને ત્રીજી વખત આવ્યા તો તલાટી સાહેબને લઈને આવું છું એમ કરીને મોહન પંચાયત ગયા ને સાંજે 4 વાગ્યા સુધી નથી આવ્યા ને એ અડધે જઈને અમને ફોન કરીને તે 4 વાગ્યા પછીથી કે હું તો નીકળી ગયો છું એવી રીતે ખોટું બોલી ગયા ને હવે 29 તારીખનું જે અમારે માપણીનું સંકલનમાં હતું તે અમને લેટર 4 તારીખે મળ્યો 29 તારીખની જગ્યાએ. તો 4 તારીખે અમને મળ્યો લેટર ને 3 તારીખે માપણી હતી તેનો લેટર અમને 4 તારીખે જ મળ્યો. તો અમે છે ને 3 તારીખે માપણીવાળાનું ને 4 તારીખે ટપાલી સાહેબ આપે અમને. તો અમારે સંકલનમાં હાજર નહીં થવાયું તો તે સંકલનનું મિટિંગનું 29 તારીખનું અમે લેટર લખીને અમે ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબને રજૂઆત ઓનલાઈન કરી. તો ત્યાંથી ઓનલાઈન કરી તો અમને 25 તારીખ 25/6/2026નો તારીખ આપેલો હતી પણ ત્યાંથી એ લોકોએ ફેરફાર કરીને 22/6/2026નું આપ્યું. તો આજે જે માપણીનું લેટરના આધારે અમને સંકલન કલેક્ટર સાહેબે સાંભળ્યા. કલેક્ટર સાહેબે એમ કીધું કે આ જે માપણી તમારે આટલા નંબર મપાયા હશે તો એસએલઆરને પૂછ્યું. એસએલઆરે જવાબ આપ્યો કે તમે હાજર રહેવાનું ને આ લોકોના જવાબથી એ લોકો આજે માપવા આવ્યા ને કલેક્ટર સાહેબે કીધું કે તમે આજે જે આવે 25 તારીખે પછી હું મારી રીતે બધું સંભાળી લેવા. તો આજે માપવા વગર શ્રેય સાહેબ સર્વેવર અમારો જવાબ લઈને નીકળી ગયા ને તલાટી સાહેબે કે સરપંચ સાહેબે એ લોકોનું રોજ કામ લખીને એ લોકોએ આપી દીધું કે આ સ્થળ પર માપણીવાળાના જે સર્વે નંબરવાળા 12 છે લાગે તેમાં 638 ને 641 હાજર છે. એની જગ્યાએ આજે આ લેખિતનું રજૂઆત કરી અમે આ સંભળાવીએ છીએ ને એ અમારું રજૂઆત આજુબાજુના ઉંબરગામના સર્વે સાહેબો અમારું જ આવું કરે છે કે દરેકનું કરે છે એ અમને કંઈ સમજાતું નથી. એટલે આ જે કામ જે છે ને તે સાહેબ અધિકારી કલેક્ટર સાહેબ એ લોકો કે ઉપરથી કે જે આપણા સીઓમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ એ લોકો ઓર્ડર કરે છે, કલેક્ટર ઓર્ડર કરે છે ને 12 સર્વે નંબરના 25,000 રૂપિયા બસો પર આવ્યા છે. તો આ માપણી માપવામાં ગણપત સાહેબ સર્વેયરનો મોટો સાહેબ સંદીપ ગાયકવાડ સાહેબ ને આ લોકોથી કે જ આ સર્વેયર સાહેબોના જે સર્વે હશે ને એ લોકો અમારી પાસે રોજ કામ લખી લે જાય ને અમારો કોઈ ન્યાય આપતા નથી. એ ન્યાય અપાવવા બાબત અમને ઉપરના કલેક્ટર સાહેબ અમારી સાથે સાચો જવાબ આપીને અમારું કરી રહેલા છે. એનો ન્યાય અમને પાછો મળવા જોઈએ જલ્દી.